એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગ્યા છે 11 અને હું સવારે ઉઠી હતી 7 વાગ્યાને ટિફિન બનાવીને પછી વિડીયો અપલોડ કરીને થોડું કામ બામ બધાને 10 વાગ્યા સુધી 1 કલાક સૂઈ ગઈ. કેમ કે કાલ રાતે હું 3 વાગ્યા લગી જઈ ગઈ કે હું હોસ્પિટલે ગઈ હતી ને દવા મેં દૂધ વગરની પી લીધી હતી. કેમ કે હાઈ પાવરની હતી. હું નીચે જવું હતું ને તો ફટાફટ પીને દૂધ ન પીધું એમને જતી રહીને તો રાતે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ. એકદમથી આમ વોમિટિંગ જેવું થવા માંડ્યું દવા પીવાથી. આમ 3 વાગ્યા લાગી હું કન્ટિન્યુ જાગી છું અને હવે દવા પીશ તો દૂધ સાથે જ પીશ ને એવું લાગે ને તો 2 દિવસ પછી પીશ. કેમ કે મારી તબિયત ખરાબ થઈ જાય ને તો ઘરમાં કંઈ કામ નહીં થાય. કેમ કે મમ્મી જવાની ઈચ્છા છે દેશ. હવે એ વહી જશે તો પછી મારી તબિયત ખરાબ થઈ જાય તો બાવને સાચવવું, ઘરનું કામ કરવું તો બહુ બધી તકલીફ થઈ જાય. એટલે આપણે 2 દિવસ પછી હવે દવા કન્ટિન્યુ કરશું. ત્યાં લગી પીવાની છે નહીં. અને મમ્મી બનાવે મારા માટે ભાખરી તો હું ખાઈ લઉં. મારા બેન કંઈ ખા ખોડા કરે છે બેઠા બેઠા. એ બેન બા જો હું કરો છો? શું કરો છો તમે? હાલ બહાર નીકળ્યો, ગરમી થાય. હાલ હાલો મમ્મા પપ્પી કોણ કરશે હવે? આઈ લવ યુ. આઈ મિસ યુ. ડાયો દીકો છો? કોનો દીકો હોય? પાપાનો. લ્યો લઈ લ્યો પાપાનો. મમ્માનો નથી? મમ્મા દીકો જ નથી. બોલા કાંઈ વેલ્યુ જ નથી આપણી. મારી ચા ભાખરી બની ગઈ છે. ચા ભાખરી અથાણું ગટુને ખવડાવી દો. હું ખાઈ લઉં છું. આ લાડુ ફટાફટ હાલો ખાવા હાલો. એ તો ચશ્મા લઈને આવી, બાડા ચશ્મા. વાતાવરણ જો વરસાદનું થઈ ગયું છે. વાદળા એકદમ મસ્ત કાળા થઈ ગયા છે. હમણાં મસ્ત વરસવાનો છે વરસાદ. કપડા અમારા સુકાવેલા હતા બારે તો સુકાઈ ગયા હતા. આલા લીલા હતા થોડાક. મમ્મી કે લઈ લે, માણ સુકાણા છે ને તાર પલ્લી જાય. તો ફટાફટ કપડાં લઈ લીધા હોય તો હાલો રૂમમાં દોરી છે એમાં સૂકવી દઈ. અને હમણાં વરસાદ તો મસ્ત આવવાનો છે. ये मौसम की बारिश ये बारिश का અહીંથી ના અહીંથી ન્યાથી નહીં. હાલ 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 એ આવ્યો મમ્માનો કાનો આવ્યો. પપ્પી કરી દો હવે. હાલો કોનો દીકો? મમ્માનો નથી એમ. એકવાર એમ કે મમ્માનો દીકો છે એમ કહી દે. જો આપણે પરાણે ક્યારે હોય ત્યારે કે હા વાળું નહીં છે. હાલ ઉપર આવું છે. હાલ પછી મમ્મા જવું છે. બાય ટાટા સિયા લવ યુ મિસ યુ. વાગ્યો છે 1:30 અને હું એટીએમે જાઉં છું. અહીંયા છે મારા ઘર નજીક પણ ચાલીને નહીં જાઉં. તબિયત લૂઝ છે થોડી તો ગાડી લઈને જાઉં છું પૈસા કાઢવા. કેમ કે મમ્મી દેશમાં જવાનું છે. કેશ એટલા બધા મારી પાસે રોકડા નથી પડ્યા. ઘરમાં છે પણ એ વાપરવાના છે તો મેં કાઢતી દઉં એટલે પછી વાપરવાય જોઈશ. વારે કેટીએમે જવાશે ને. બાકી તો તમને ખબર છે ને હું ઓનલાઈન પેમેન્ટ કરવાવાળી છું. ગમે ત્યાં જાઉં ઓનલાઈન પેમેન્ટ જ કરું છું. કેશ નથી કરતી. તો કાંઈ નહીં, ચલો આપણે જઈએ એટીએમે. પહોંચી ગઈ છું એટીએમે. 1 જ સેકન્ડમાં પૂછી જાઉં કેમ કે દૂર નથી. પણ એટીએમની અંદર ભાઈ ઊભા છે ને બહાર બી લાઈન છે. પહેલાં હું જાઉં પૈસા લઈ આવું. બધી 100-100ની નોટો આવી છે. આપણે તો બધી 100-100ની નોટ આવી છે. મમ્મીને આસાની થશે તો કાંઈ નહીં, ચલો આપણે વેલ ઘરે જઈએ. તો હું ઘરે આવી ગઈ છું ને મારા બેન કે મમ્મા તું લોલીપોપ. મને ખબર નહોતી કે એને લોલીપોપ ખાવ તો લેતી ન આવત. જો રિહાઈ ગઈ છે. હશે હમણાં લઈ આવી દઉં. હમણાં લઈ આવી દે નાની. ખાવું ને હમણાં લઈ આવી દે કાનાને. છે 2:30 અને હું બેસી ગઈ છું જમવા. દહીં ને રોટલી, બીજું કંઈ ખાવાનું છે નહીં. કંઈ મન નથી ખાવાનું. રોટલી દહીં ને માન જ ખાવું. હું ખાલી દહીં રોટલી જ ખાઉં. તો ચલો હું ખાઈ લઉં. એટલે મમ્મી 3 વાગે જવાનું છે તો ઘડીક બાવને રાખે ને તો હું ખાઈ લઉં અને પછી એને સુવરાઈ દઉં. નકર નાની કર્યા કરશે. શું છે? ઘણા દાદા છે. જો નાની ચા બનાવે. જો એને ખબર પડી ગઈ તું ક્યાંક જાસ એટલે ફટાફટ કઈ તાર વાહે
જ્યાં જઈને વાહે ફેરા કરે. હમણાં અંદર લઈ જાવ ને પછી જાય છે નકર રોહે પાછી. ગટી એ ગટી હું છે લોટનો ડબ્બો છે બંધ કરી દે બંધ કરી દે બંધ કરી દેવાય આમ આમ ઊભી રહે હાથ આવી જાય બસ. વાગ્યા છે 2:45 ને મમ્મીને જવાનો ટાઈમ થઈ ગયો ને બસનો ટાઈમ 3 વાગ્યાનો છે. તે ચા બનાવીને પી પછી જાય અને મારું ગટ્ટુ ક્યારનું એને પાછળ પાછળ દોડે છે. જ્યાં જઈને પાછળ જાય સાડી પકડીને એને ખબર પડી ગઈ કે નાની ક્યાંક જાય છે. હવે જો નહીં ભાડે ને એટલે દે ગીરો કરશે શું કરવું પણ જવું પડે એવું જરૂરી છે. નાની છે ન કરે હું હારે જાત કા મમ્મી એને લઈ જાત પણ એ કંઈ પોસિબલ નથી ને 3 દી હાચવવામાં છે ને ખીણ આવી જવાના છે મને તો મમ્મી ગઈ જાય છે મને કે તું આને અંદર લઈ જા ન કરી રોહે પાછી બહુ તો હું અંદર લઈને વેઈને દરવાજો બંધ કરી દીધો છે. મમ્મી નીકળી ગઈ છે. અમારા ગટુ બેન હવે નાનીને ફાડશે નહીં તો દેખાડીશ વિડીયોમાં જોજો એ કેવું હેરાન કરે નાની વગરનું. કેમ કે નાનીનું લાડકું છે ને આખો દી નાની પાસે દો એની પાસે ઉવાનું રમવાનું એની પાસે. મારો દીકલો નાનીનો દીકલો છે નાનીનો. તું કોનો દીકો? પાપાનો દીકો છે પણ આમ જોજો જોજો નામ જોજો જા બંધ કરી દેજો પછી દરવાજો. બીજો છે ઓલો પોચો રૂમાલી લઈ લે ને. મમ્મી જતા રહ્યા છે મારો બધું સુઈ ગયું છે તો ચલો મમ્મી થોડી સુઈ જાઓ. આજો ગટુ આજો મોગલી કેમ કરે જો ઓલો બાપ કેમ કરે કેમ કરે એ તો તૂટી જાય ને આમ જો શેર ખાન આવ્યું છે. લે શિયાળ આવ્યું લે વાગ્યા છે 3:45 છે. અમારું ગટ્ટુ થોડીક વાર સૂઈને જાગી ગયું હતું 3:30-4 વાગે તો અત્યારે પાછી સૂઈ ગઈ છે રમતા રમતા. તો મેં એને સુરાઈ દીધી છે બેડ ઉપર સૂતી છે. તો આપણે કપડાં સંકેલી નાખીને કચરું કાઢી નાખી ચાના વાસણ ધોઈ નાખીને વાસણ ચડાવી દઈએ. સૂતી છે ને તો આપણે કામ ફટાફટ કરી નાખીએ. તું જાગી ગયો જાગ્યો ખાવું છે તારે ખાવું છે હાલું મલિકાને ખવડાવવાનું. જો રમવા જાવ ભૂરી પાસે હો ઈ ચમચી થોડી રમાય તો આ નાના છોકરા છે એની આરે રમજે હો. ઓ ભાઈ ઈ હું છે બાબુ હું છે ઈ કિશન. વાહ નામ યાદ રહી ગયું હો ભાઈ. ઈ ગીશન ઈ ગીશન. હાલો આલુ ફીટ કરી દઉં નવું હાલો મારી દીકરાને આલુ ફીટ કરી દઉં. હાલો નવું આલુ ફીટ કર્યું. હાલો બે જાવ. વાગ્યા છે 8 અને હું રસોઈ બનાવું છું કંટોલાનું શાક બનાવું છું પપ્પા માટે. ફટાફટ બનાવી નાખું કેમ કે મારા બેનની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તાવ આવી ગયો છે અચાનક જ તે રહેતી નથી એ કરે છે તો વળી ઘડીક રાખે છે. મેં કીધું રસોઈ બનાવી નાખું મને કે બને એટલી બનાવી બાકી તો કે હું તો બહાર ખાઈ લઈશ. તો પપ્પા હતું તો કમ્પલસરી બનાવવી જ પડશે એ બહારનું ઓછું થાય છે એટલે આપણે બનાવી નાખી ફટાફટ. રમે છે ને બાકી જશે 9:30 અને ક્રિશા તો શું કરશો જો ક્રિશાનો રોટલો જોવો બનાવું છું. એક જો બની ગયું જો એક બની ગયો મોટો આ લોટ છે ને ચીકણો છે. અચ્છા જો આ ક્રિશા એક અહીંયા રોટલો લોટ છે ને એટલે નો મચાવે એવું છે. ચીકણો જો ગટ્યું અહીંયા આવી તો કેવું કાય મોટો રોટલો બનાવ્યો. જો આ ક્રિશાનો રોટલો બનાવ્યો કારણ કે આજે મમ્મી નથી ગેસમાં ગયા છે. જો આજ કેમ રહ્યો આજનો દિવસ? બાવને મજા નથી. બાવને મજા બગડી ગઈ હતી મજા થોડી બગડી ગઈ હતી સારી છે પણ બાવને મજા એટલે થોડુંક એવું હતું આજે મમ્મી ગયા છે ને આરોર મજા બગડી ગઈ એટલે બધું ભેગો થઈ ગયું હતું. આ બધું એને બનાવ્યું છે એટલું જડ આ બધી વસ્તુ. તો વાગી ગયા છે 10:30 અને આજે કોઈ બહાર નીચે નથી જવાનું કારણ કે ક્રિશાને મજા નથી બાવને મજા નથી નાનાને મજા નથી એટલે લગભગ તો આજ ઘરે જ રહેવાનું છે. પણ આગળ જોઈએ તો બધા જો અહીંયા ભેગા થયા છે બુટા કિનાલી ગટ્ટુ એ ગટ્ટુ શું કરે છે? નથી.
તો જો ક્રિશાએ મકાઈ બાફી ક્યાં છે? તો આમાં કુકરમાં છે, હાથ એમનું ન નાખતા. આ ચીપિયાથી લો. ચાલો ઓલો હું એક ડોડો લઈ લઉં. નાની એવી ડીશ ને એવું ક્યાં છે? લીંબુ ને એવું જોઈતું. ના ના લીંબુ નથી જોતું. ચીપિયાથી લઈ લો. અમે બેસી ગયા છીએ જમવા. ભીંડા બટેકાનું શાક છે, છાશ વાળું, ભાખરી, દૂધ. છાશ નથી, ઓલા બે જો દૂધ ખાય. જોજો એમાં ઉતે કપૂરની મજા નથી એટલે સાયના બાંડા દૂધ પાઈ હા આ છાશ પીવરાવું હાલો. અને બુટિયો કરે છે નાટક. સંજયભાઈ આવી ગયા છે. ક્રિશા આજે વારો ચડી ગયો છે ક્રિશાનો વાસણ ધોવાનો. હા તાર બીજાની જેમ એકચ્યુઅલી ખાલી ખાઈ પીને બેસતા નથી, કામ તો કરવું પડે. એ તો હે આજ તાર મમ્મી નથી એકચ્યુઅલી વધારે કરવું પડે. થોડુંક વધારે કામ કરવું પડે. હરખા ધોશે તો જ પૈસા મળશે. ઓકે ये काम करोगे तो दूसरा काम मिलेगा. માલ લેવો કે हाँ દુકાને સ્ટીલ વાળા છે हाँ અહીંયા અગરબત્તી વેચવા વાળો આવ્યો. हाँ બોલતો તો કેમ હું ઘરે સકર નહીં. કેવી રીતે બોલતા? આગેજી મેં કહું બોલે લે હરકો બોલ કે અગરબત્તી મેં હરકો બોલે કે હેડ મે રાઈડ પાડે બોલે આગેજી એના જેવું થાય. મને છોટાડો અહીંયા છોટા લો. ચટપટી પાછું બોલું ચટપટી મજા લેવો પણ એમ જો તો હું તો સૌ સંજયભાઈ હુતા છે આડા બાંગા ત્રાહા થઈને. પછી ગટુ શું કરવાનું? જો અહીંયા સોટાડી દીધો મને સાનો. બુટિયો હુતો છે. શું છે આલે કાઢ નાખ. કિનાલી વાળતી હતી. વાગી ગયા છે 11 અને અમારી ગેંગ બારી નીકળી છે આખી જમાઈત. આજે નીકળવું નહોતું પણ બાવને થોડીક રિક્વાયરમેન્ટ હતી કે બહાર આટો મારવા જવું છે એટલે બધાય નીકળી ગયા. આપણી લિફ્ટ ક્યારે આવે છે? 5મા માળે પહોંચી. એવું છે. તો જો અમારી ગાડી આવી ગઈ છે બહાર. બુટીઓની સામે ઊભા છે ને અમે જઈએ છીએ એક નાનો એવો રાઉન્ડ મારવા. હાલો સંજયભાઈ તમારી મર્સિડીઝ લઈ લ્યો હારવાર. ટાટા. अंगारों का अंबर सा लगता है हमें फूलों का रास्ता તો અમે આવી ગયા રામલખન અને સંજયભાઈ આવી ગયા ગાડી લઈને. આ હરીની ગાડી છે. હાલો હવે શું કરવાનું છે આપણે? હાય. તો અમારા જૂના અડ્ડે આવી ગયા છે. હે હાલો હાલો. હે ગતો શું ખાવું છે? કોણ લઈ દે છે? હે હે ગતો હજી ઉડાડો કે? હા
મજા આવી ગટુ? ગંદુ છે બધું. ગંદુ છે ગટુ. જો ગટુ લાવ્યા છે વેફર અને કુરકુરે. આઈસ્ક્રીમ માંગતી હતી ને એટલે લઈ દીધું. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નો ખવડાવે ને. માંદી પડી હતી ને એટલે હમણાં. વાવ યમ્મી. વાવ યમ્મી કેતો ગટુ. જાય ક્યાંથી તમલામાંથી જાય એટલે તું મોકલી દે તો તું એમ આવી તું ખાવાનું માં દીકો હા ખાવાનું વેફર. હા વેફર છે ખાવાનું માં દીકો દીકા. ખા તો હાલો સંજયભાઈ આવજો. બાય બાય. હાલો હરી આપણે નીકળીએ પોચા ભારે હવે. ચાલો બેસી જાઓ. હાલો આવજો. બાય બાય ટાટા સી યુ. મારો નીચે. હા દીકા મેજર ઠાકોરની કમેન્ટ છે, હા તમારા વિડીયો અમારા બૂથ સુધી પહોંચે છે. તો બસ આવી જ રીતે જોયા કરો. તમે બૂથથી જોવો છો, અમને સારું લાગ્યું. થેન્ક યુ સો મચ. મિલન ડાબીની કમેન્ટ છે, એકવાર અમદાવાદની મુલાકાત આવો હો. શ્યોર, અમે પાક્કું આવશું અમદાવાદની મુલાકાતે અને તમને પણ મળશું. કમેન્ટ કરવા બદલ થેન્ક યુ. યસ સોનીની કમેન્ટ છે, ક્યારેક સુરત આવવાનું થશે તો ઢીંગલીને મળવા માટે 100% આવશું અને વિડીયો તો બહુ જ મસ્ત આવે છે. તો થેન્ક યુ સો મચ. સુરત આવો એટલે જરૂર મળજો અમને. અને કમેન્ટ કરી તમે, મને બહુ જ ગમ્યું. ઉમેશ ઓફિશિયલ સુરતથી જોઉં છું, ટમટમની દુકાનની બાજુમાંથી. તો આપણે શાયદ કાલે મળાઈશું એવું લાગે છે, એટલે તમે કમેન્ટ કરી છે. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. પરમાર ખુશાલની કમેન્ટ છે, વ્લોગ તો સારા બનાવો છો પણ લાઈક કેમ નથી મળતી? મેં એક તમારો વિડીયો કાલે જોયો તો મજા આવી એટલે પણ જોઉં છું. આ પણ જોયો, મને મજા આવે છે. તો થેન્ક યુ સો મચ. અને લાઈકનું એવું છે કે હજુ આપણું સ્ટાર્ટઅપ છે અને બધાય સુધી હજી પહોંચતો નથી હજી હા, વિડીયો. આપણો વિડીયો બધાય સુધી પહોંચતો નથી. સબસ્ક્રાઇબર છે બટ બધાય સબસ્ક્રાઇબર એક્ટિવ ન હોય એટલા માટે અડધા જોવે અડધા ન જોવે એવું. અને ઓલો નોટિફિકેશન બેલ આવે ને એ કોઈ દબાવ્યું ન હોય એટલે. એટલા માટે કોઈને નોટિફિકેશન ન આવતી હોય એટલે વિડીયો ન જોતા હોય. પણ જે જોવો છો એ બરાબર અને છે. તમે લોકો જોવો છો શું દીખા જો. નિકુલની કમેન્ટ છે, હરી તમારા વિડીયો મને બહુ ગમે છે. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. એકતા પટેલની કમેન્ટ છે, હરી યુ આર લકી કે તમને આટલી બ્યુટીફુલ વાઇફ. અચ્છા. હરી નથી, હું જવાબ દઈ દઉં છું. થેન્ક યુ સો મચ. પછી જયશ્રીની કમેન્ટ છે, હાય ગુડ મોર્નિંગ, હું રાજકોટથી છું, તમારા વિડીયો બહુ સારા છે. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. ને રાજકોટ મારા બહુ બધા ફ્રેન્ડ રહે છે, અમે આવશું ત્યારે તમને જરૂર કહેશું ને તમને પણ મળીશું. પછી અશોકભાઈ રાજ પેલે સુરત, મારા છોકરા રોજ તમારા વિડીયો જોવે છે અને હું ગેટ પર બેઠો હતો અને તમે આવ્યા એટલે મેં એમને બોલાવ્યા અને તમારી મુલાકાત કરાવી અને વિડીયો બનાવ્યો. તેમને બહુ મજા આવી. નાના ભૂલકાઓને એમ થયું કે અમે પણ ફેમસ થઈ ગયા. તમારો ખૂબ આભાર એમ. હા, ખૂબ આભાર એમ લખ્યું પણ કમેન્ટ જ આવી આ ઓપ્શન નીકળી ગયું. અચ્છા. તો કઈ નહીં, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. એવા નાના નાના ભૂલકા અમારા વિડીયો જોવે છે તો અમને પણ સારું લાગ્યું, કેમ કે અમારા વિડીયો બધા નાના મોટા બધા જોઈ શકે એવા જ અમે બનાવીએ છીએ. નિકુલની કમેન્ટ છે, ડેઈલી વિડીયો જોઉં છું. થેન્ક યુ સો મચ. હાય ગતુ આ બેવું છે મમ્મા પાસે પૂરા મને તો કમેન્ટ બહુ બધી છે. થોડીક વાંચી નાખની જે આઘેથી હોય ની. હા, હું સીતાનગરથી છું. તો થેન્ક યુ સો મચ. બીજું બુધાણી ત્રિશુતિ નાઇસ લોગ, તમારા વિડીયો ડેઈલી જોઉં છું. થેન્ક યુ સો મચ. રાજુલાથી છે વિક્રમ ઝાલા. તો મારા મમ્મીનું મોહર રાજુલા છે. અમે રાજુલા આવતા જ હોય પણ ક્યારેક આવશું ત્યારે મળશું. અને કમેન્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. હાલ હાલો થોડીક છે એ તમે દઈ દેજો. હાલો તો વાગી ગયા છે 12 અને આજે ક્રિશા કમેન્ટના જવાબ આપશે. તમે બધાએ લાડ બધી કમેન્ટ કરી એટલે એને બહુ ગમ્યું. હવે જવાબ આપે છે. તો ગટુ રોવા માંડ્યું હતું એટલે બધાની કમેન્ટના જવાબ નહોતા આપી શક્યા, પણ તમે બધાએ કમેન્ટ કરી અને બહુ સારું લાગ્યું. અને આવી જ રીતે કમેન્ટ કર્યા કરજો અને બધાને જવાબ મળશે. તો આજનો વિડીયો હું એન્ડ કરી નાખું છું, કારણ કે બાવ નથી રહેતું એટલા માટે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો પ્રેમ આપતા રહીજો. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.